નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડીના યુવક સાથે પાકિસ્તાનની એક યુવતીએ લગ્ન કર્યા હતા. તેમને 3 સંતાનો છે અને 20 વર્ષથી ભારતનું નાગરિકત્વ મળતું નથી. દર 2 વર્ષે વિઝા આપવામાં આવે છે. હાલ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે સરકારે આદેશ કરતા પોલીસે આ પરિવારની તમામ વિગતો મેળવી છે. કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયથી છોટાઉદેપુરના નસવાડી વિસ્તારમાં રહેતી એક પાકિસ્તાની મહિલા મુશ્કેલીમાં મુકાઈ છે. નસવાડીની મેમણ કોલોનીમાં રહેતા બુશરાબેન નગમાભાઈ મેમણ, ઉંમર વર્ષ 40, છેલ્લા 20 વર્ષથી ભારતમાં વસવાટ કરે છે. તેમના લગ્ન નગમાનભાઈ મેમણ સાથે થયા હતા. ત્યારબાદ તેઓ એલટીવી વિઝા પર પહેલા હૈદરાબાદમાં રહેતા હતા. જુલાઈ 2024 થી તેઓ પોતાના 3 બાળકો સાથે નસવાડીમાં સ્થાયી થયા છે. તેમના પતિ ડ્રાઇવિંગનું કામ કરે છે. 22 એપ્રિલના રોજ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો, જેમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ થયા હતા. આ હુમલો પાકિસ્તાન પ્રેરિત હોવાનું સામે આવતા ભારત સરકારે તમામ પાકિસ્તાની નાગરિકોને વિઝા રદ કરી 27 એપ્રિલ સુધીમાં દેશ છોડવાનો આદેશ આપ્યો છે. તો હું પહેલગામ કાશ્મીર ખાતે જે હુમલો થયો છે તેના મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને જે જઘન્યકૃત થયું છે તેના પછી જે ભારત દેશની અંદર માહોલ બની રહ્યો છે, જેની અંદર જે પાકિસ્તાની નાગરિક છે તેમને પાકિસ્તાન ફરી મોકલી દેવા તેવા સોશિયલ મીડિયાને એની ઉપર સમાચાર આવી રહ્યા છે. તો આવા જે નાગરિકો છે જે 2005ની અંદર જ્યારે એમને લગ્ન કર્યા નગમાનભાઈ અને બુશરાબાનુએ મુસ્લિમ રીતિ રિવાજ પ્રમાણે, તો તે વખતે એવો કોઈ માહોલ નહોતો, એ કશું નહોતું. ત્યારબાદ વખતો વખત આવી કોઈ ઘટનાઓ બની છે તે વખતે અમને આવી મતલબમાં તકલીફોનો સામનો કરવાનો આવી રહ્યો છે. તો આ જે બુશરાબાનો છે જે પાકિસ્તાની છે, તેમ છતાં એમને હિન્દુસ્તાનની અંદર નાગરિકતા મેળવવી છે, એમને હિન્દુસ્તાનની બનવું છે, ભારતીય બનવું છે, ભારત દેશને પ્રેમ કરે છે, પોતાના વતનને પ્રેમ કરે છે. એટલે જો એમને વહેલી તકે નાગરિકતા મળી જાય એવી માંગ છે અમારી. મેં નસવાડી મારી પેદાઈશ છે, છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી આવે છે, ત્યાં મારી પેદાઈશ છે. અને 98માં અમે હૈદરાબાદ ચાલ્યા ગયા હતા. પછી 2005માં મેં લગ્ન કર્યા પાકિસ્તાન જઈને. ત્યાં મારા ધર્મના હિસાબથી લગ્ન કર્યા અને પછી ત્યાં 5 વર્ષ પછી મેં સિટીઝનશીપ માટે નાખેલું, પણ ત્યાં થયું ના સિટીઝનશીપનું. અને 10, 12, 13 વર્ષ પછી કે 17 વર્ષ પછી મેં અહીં નસવાડીમાં મારી ફાઇલ ટ્રાન્સફર કરાવી લીધી અને અહીં મને 3-4 વર્ષ થઈ ગયા છે રહેતા. અહીં 2 વર્ષનો વિઝો મળે છે ને મારે સિટીઝનશીપ અહીં મળી જશે એમ કરીને મેં અહીં પલટાવી લીધું છે, કેમ કે ત્યાં તો કોઈ જવાબ એટલું હાલતું નહોતું. તો મારે સિટીઝનશીપ જે સરકાર છે, મારે એ જ વિનંતી છે કે મને જલ્દ સે જલ્દ સિટીઝનશીપ આપી દે, કેમ કે મારા પાસે પૈસાની લાગત કે એવું કંઈ છે નહીં. મેં ગરીબ છું અને મારા ડ્રાઈવર તરીકે ગાડી ચલાવું છું મેં વર્દી પર જઈને. 2 છોકરી ને 1 છોકરો છે. સરકારથી એ આશા છે કે મને જલ્દથી જલ્દ સિટીઝનશીપ મારી વાઈફને આપી દે. હાલમાં બુશરાબેન તેમના પતિ સાથે વિઝા સંબંધિત કામ માટે દિલ્હી એમ્બેસી ગયા છે. તેઓ આવતીકાલે સવારે નસવાડી પરત ફરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 20 साल हो गए मैं शादी करके इंडिया आई हूँ. 15 साल 16 साल में हैदराबाद में रही, 4 साल में यहाँ आई. हैदराबाद में मैंने बहुत कोशिश करी सिटीजनशिप के लिए, मगर हुआ नहीं, इसलिए मैं यहाँ आ गई. तो मैं सिटीजनशिप की पूरी कोशिश कर रही हूँ कि जल्द से जल्द मुझे सिटीजनशिप मिल जाए. मेरे 3 बच्चे हैं, इंडियन है, मेरे हस्बैंड भी इंडियन है. बस मुझे यहीं रहना है, इंडिया ही रहना है. मुझे कहीं नहीं जाना है, मुझे इंडिया में ही रहना है. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.